તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી હાલાકી। હમીરપુરમાં જંગલબેરીમાં નદીમાં લોકો ફસાયા હતા। પોલીસે મહામહેનતે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું। વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો। અલકાપુરી, ફતેગંજ અને ઇલોરા પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। રેલાવાડા અને ઈસરી પંથકમાં ધોધમાર વરસાદ। વરસાદી માહોલને કારણે વલસાડના કપરાડામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ડુંગરો પર લીલી ચાદર છવાતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। કપરાડાનો ડેમ છલકાયો। મહીસાગરમાં પાનમ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ ડેમમાંથી 9,968 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે। નદી કાંઠાના 22 ગામ એલર્ટ। મોરબીમાં બ્રહ્માણી ડેમ 1 અને 2 છલોછલ ભરાયો છે। બ્રહ્માણી ડેમ 2 નો દરવાજો 3 ઇંચ ખોલવામાં આવતા ડેમના હેઠવાસના 14 ગામોને એલર્ટ કરાયા। સુસવાવ, કેદારિયા, મયુરનગર, ધનાળા, રાયસંગપુર, ચાડધરા, મિયાણી, ટીકર અને પાડા તીરથ ગામને એલર્ટ કરાયું છે। ઉપરવાસમાં વરસાદને પગલે બંને ડેમ છલોછલ। સુરતમાં જૂન મહિનામાં 15.70 ઇંચ વરસાદ નોંધાયો। 2015માં જૂનમાં 21 ઇંચ તો વર્ષ 2017માં જૂનમાં 12.10 ઇંચ વરસાદ। વર્ષ 2005માં જૂનમાં રેકોર્ડ બ્રેક 37.30 ઇંચ વરસાદ નોંધાયો હતો। ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારીથી બાળકનું મોત થયું છે। પાણી નિકાલ માટે બનાવેલા ખાડામાં પડતા બાળકનું મોત થયું। સાયકલ લઈને જતી વખતે બાળક પડ્યું હતું ખાડામાં। ગાંધીનગરમાં ખાડામાં ડૂબી જતા બાળકના મોત અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે બાળકના મોતની ઘટના બની તે ધ્યાને આવ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે કોર્પોરેશન અને R&B વિભાગ કામ ચાલી રહ્યા છે। પાણી ભરાવાના અને રોડ તૂટવાના બનાવ બન્યા છે। લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે। મેયર મીરા પટેલે કહ્યું કે તળાવનું કામ ચાલે છે, ત્યાં કમ્પાઉન્ડ વોલ છે, ગાર્ડન પણ બેસાડવામાં આવ્યું છે। કોઈ જવાબદાર હશે તો કાર્યવાહી કરીશું। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે કહ્યું કે અમે બધી ચકાસણી કરીએ છીએ। મને પ્રાથમિક માહિતી મળી છે કે ક્યાંક આવી ઘટના બને છે। 2 ગેટ પર વ્યવસ્થા કરવામાં આવી હતી। ધાનેરામાં ઓવરબ્રિજ પર ખાડાઓને પગલે ટ્રાફિક જામ સર્જાયો। કલાકોના ટ્રાફિક જામમાં દર્દીની કાર અટવાઈ અને દર્દી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થયું છે। તંત્રની બેદરકારીથી મોત થતા સ્થાનિકોમાં રોષ। છોટાઉદેપુરના નસવાડીમાં ડામર રોડની હાલત બદતર થઈ છે। ગોયાવાટ સાકળ પિસાયત સુધીનો રોડ બિસ્માર થયો છે। 8 કિલોમીટર લાંબો ડામર રોડ ખાડા રોડ બન્યો। છોટાઉદેપુરના નસવાડીમાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। ખોપર ગામમાં કાચા રસ્તો પૂરમાં ધોવાતા ગામના લોકોએ જ રસ્તો રિપેર કર્યો છે। 10 થી 12 દિવસ વીતવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા ગામના લોકોએ જાતે જ રસ્તો રિપેર કર્યો। રાજકોટમાં સામાન્ય વરસાદમાં સ્પીડ બ્રેકર તણાઈ જતા મનપા તંત્રની પોલ ખુલી છે। સ્પીડ વેલ પાર્ટી પ્લોટ નજીક મસ્ત મોટા ખાડા પડ્યા છે। વરસાદ પડતા ખાડામાં કીચડથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન। અમદાવાદની 73 સ્કૂલોને ડીઈઓની નોટિસ। પરીક્ષાની માર્કશીટ ન લઈ જતી સ્કૂલને નોટિસ। ધોરણ 10-12માં માર્કશીટ ન લઈ જતા કારણદર્શક નોટિસ। 13 મેથી માર્કશીટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું તો 13 શાળાઓને માર્કશીટ લઈ જવા આદેશ કરાયો છે। રિપીટર વિદ્યાર્થીઓની માર્કશીટ ન લઈ જતા સૂચના। જૂનાગઢમાં વિદ્યાર્થીઓનું ચક્કાજામ। એસટી બસનો સ્ટોપ ન અપાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો। વિદ્યાર્થીઓએ ડુંગરપુર નજીક કર્યો ચક્કાજામ અને એકવાર સ્ટોપ આપવા કરાઈ હતી રજૂઆત। વડોદરામાં જેટકોના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। જૂનાગઢ યુવા ભાજપના મંત્રીએ કાર્યપાલક એન્જિનિયર સહિત 2 અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા। યુવા ભાજપના મંત્રી રીધમ ગોસ્વામીએ કાર્યપાલક એન્જિનિયર HS પટેલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। અન્ય 2 અધિકારી શિવાલાલ કાંજિયા અને RB લાખનોતરા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો।
રીધમ ગોસ્વામીએ આરોપ લગાવતા કહ્યું કે ત્રણેય અધિકારીઓ સામે ટેન્ડરિંગ અને અનેક તપાસો થઈ રહી છે, છતાં પણ તેના પ્રમોશન આપવામાં આવી રહ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મંદિર ડિમોલેશન સામે વિરોધ જોવા પડી રહ્યો હતો. હિંમતનગરમાં લોકોએ મંદિરનું ડિમોલેશન અટકાવ્યું હતું. અનંતેશ્વર મહાદેવના બાંધકામ દૂર કરવા મુદ્દે વિરોધ.